સુરત શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં લડેંગે જીતેંગે મિશન અંતર્ગત કોંગ્રેસે વર્ષ 2027ની ચૂંટણી માટે ફરી જનતા વચ્ચે જવાની જાહેરાત કરી છે. સુરત શહેરમાં યોજાયેલા પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે દાવો કર્યો કે લોકો સુધી સત્ય પહોંચાડવા અને જનતાના પ્રશ્નોને ઉઠાવવા માટે પક્ષ હવે મેદાનમાં સક્રિય રીતે ઉતરશે. પત્રકાર પરિષદ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ, મોંઘવારી, બેરોજગારી અને જનહિતના પ્રશ્નોને લઈ સરકારને ઘેરવાની પણ વાત કરવામાં આવી હતી. તો કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્ષ 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. આ સાથે જ આગામી સમયમાં રાજ્યભરમાં સંગઠન વધુ મજબૂત બનાવી જનસંપર્ક અભિયાન તેજ કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. 19મી જૂને અમારા રાહુલજીનો જન્મદિવસ પણ આવવાનો છે, ત્યારે દક્ષિણ ગુજરાત એક ફરી એવા નવી તાકાત, નવી જોમ જુસ્સા સાથે ગયું ગુજરું ભૂલીને મિશન 2027 લડેંગે જીતેંગેની તાકાત સાથે અમે નીકળવાના છે. ત્યારે આજે સુરત શહેરમાં ભાઈ વિપુલભાઈના સાનિધ્યમાં એમણે બોલાવ્યા પ્રમાણે બધા દક્ષિણ ગુજરાતના પ્રમુખશ્રીઓને ઓબ્ઝર્વરો ઉપસ્થિત રહ્યા છે. અને જે કોંગ્રેસે તાકાતથી લડ્યા વિપરીત પરિસ્થિતિમાં 30 વર્ષથી સત્તા નથી, કોઈ જગ્યાએ ખરીદી લો, કોઈ જગ્યાએ જુસ્સો આપો, ભાઈ તમે તાકાતથી લડવા વાળા તમે હોસ્ટ જ ગુમાવી દીધો છે. જેમ ધારાસભ્યમાં ખરીદી લેવામાં આવે, જેમ લોકસભામાં ખરીદી લેવામાં, એમ નાનામાં નાના એક આદિવાસીનો દીકરો, એક દલિતનો, એક લઘુમતીનો, ઓબીસીનો દીકરો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જઈ શકતો હતો, પણ લોકશાહીનું હરણ કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટી, સંવિધાનને ધીમે ધીમે ખતમ કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીને અમે આજે સંદેશ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસ એની વિચારધારામાં માને છે અને અમારા રાહુલજી, અમારા ખરગેજી એ તાકાતથી લડવા માટે નીકળ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં તાકાતથી, નિષ્ઠાપૂર્વક કોંગ્રેસની વિચારધારા સાથે લડીશું. મારી વાત પૂર્ણ. સ્વરાજ્યની ચૂંટણી બાદ અમારા પ્રદેશ કક્ષાએ પ્રમુખશ્રી અમારા અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી અને શ્રીનિવાસજીએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને શહેર પ્રમુખને સાંભળ્યા હતા અને રિવ્યુ મિટિંગ કરી.